પાણીપુરી અને દહીંવડા તો બધાના ફેવરિટ છે, પણ એકવાર આ પાણી પકોડાનો ચટાકો જેણે લીધો તે આના ફેન થઈ જશે. પાણીપુરીના પાણી કરતા આ પાણી સ્વાદમાં એકદમ અલગ છે, તો એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. આજે આપણે કોથમીર ફુદીનાનું એકદમ ચટાકેદાર પાણી એકદમ નવી રીતે બનાવીએ, તો તેની માટે પરફેક્ટ માપ જોઈએ. આપણે 1 કપ જેટલી કોથમીર અને અડધા કપ જેટલો ફુદીનો લીધો છે. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે ફુદીનો લઈએ ને ત્યારે માત્ર તેના પાન લેવાના છે. આપણે તેના દાંડીનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે તેમાં કડવાશ હોય. અને જ્યારે કોથમીર લઈએ ને ત્યારે તેને દાંડી સાથે લેવાની, જેમાં ફ્લેવર બહુ સરસ હોય. કોથમીરને આપણે થોડી મોટી મોટી સમારી લઈએ, જેથી તે સરખી ક્રશ થઈ જાય. હવે કોથમીરને આપણે ફ્રીજના પાણીથી 3 થી 4 વખત ધોઈએ. ફ્રીજના પાણીથી ધોવાથી તે સરસ ખીલી જશે અને જ્યારે ક્રશ કરશું ને ત્યારે બિલકુલ કાળી નહીં પડે. તે જ રીતે આપણે ફુદીનાને પણ ધોઈ લઈએ. તેને પણ 3-4 વખત ધોવાનો, તેમાં પણ માટીનો પ્રમાણ હોય. મિક્સરમાં કોથમીર અને ફુદીનો એડ કરીએ. ફ્રેન્ડ્સ, જનરલી આપણને એવું થાય કે કોથમીર ફુદીનાનું પાણીપુરીનું પાણી છે, પણ તેવું નથી. આપણે આની અંદર થોડી અલગ વસ્તુ એડ કરીએ છીએ, જેથી આ પાણીનો ટેસ્ટ એકદમ અલગ આવશે અને એકદમ ચટાકેદાર આવશે. જેની માટે અત્યારે મેં કાચી કેરી, 2 તીખા લીલા મરચા, 2 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 ડુંગળી ઉમેરી છે. તમે ચોક્કસ એકવાર બનાવીને આ ટ્રાય કરજો. જો સિઝન ન હોય અને કેરી ના મળે તો તમે આમચૂરનો ઉપયોગ કરી શકો છો. હજુ એક વસ્તુ બાકી છે. આપણે 2 ચમચી જેટલી આંબલીને ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે પલાળી દીધી છે. તેને આપણે મસળી લઈએ. પાણીને આપણે ગાળી લઈએ. આપણે ગાળેલો આંબલીનો પલ્પ એડ કરીએ. એપ્રોક્સ 3 ચમચી જેટલો થશે. અને થોડા બરફના ટુકડા એડ કરીએ, જેથી એકદમ સરસ ગ્રીન કલર મેન્ટેન રહે. આને આપણે ઓન ઓફ કરતા ક્રશ કરીએ, જેથી મિક્સરની ગરમીથી બિલકુલ કાળો કલર ના થાય. ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે 2 ચમચી જેટલો ગોળ એડ કરીએ છીએ. આનાથી મીઠાશ નહીં આવે, પણ આપણી ખટાશ ને તીખાશને આ બેલેન્સ કરશે. ફરીથી એકવાર ક્રશ કરીએ. પેસ્ટને આપણે મોટા વાસણમાં લઈએ. હવે આપણે આ પેસ્ટની અંદર જે પાણી એડ કરવાનું છે ને, તે એકદમ ઠંડુ ફ્રીજનું પાણી એડ કરશું, જેથી તેનો કલર એકદમ મસ્ત રહેશે. અત્યારે આપણે 1 લીટર પાણી એડ કરીએ છીએ. તમે જુઓ કેટલો મસ્ત ગ્રીન કલર રહ્યો છે. અડધી ચમચી ચાટ મસાલો એડ કરીએ. 1/4 ચમચી જેટલું સંચળ એડ કરીએ. અડધી ચમચી શેકેલા જીરુંનો પાવડર એડ કરીએ. સંચળ નાખ્યું છે, તેથી અત્યારે આપણે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. પછી જોઈએ તો ચાખીને આપણે એડ કરશું. 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. વાહ ફ્રેન્ડ્સ, અત્યારે જ એટલી મસ્ત સુગંધ આવે છે રસોડામાં. 2 ચમચી સમારેલી ડુંગળી એડ કરીએ. 2 ચમચી જેટલા કેરીના નાના ટુકડા એડ કરીએ. અને બહુ જ સારો સ્વાદ દેવા માટે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. થોડી કોથમીર એડ કરીએ. હવે આ બધું આપણે સરખું મિક્સ કરીએ. આ ટાઈમે તમે આ પાણીને ચાખી શકો છો. તમારા ટેસ્ટે તમારે જે ફ્લેવર એડ કરવી હોય તે તમે અત્યારે કરી શકો છો. વાવ ફ્રેન્ડ્સ, તમે જુઓ, પાણી તો જુઓ. મેં પણ ટેસ્ટ કર્યું તો મને મીઠું ને ખટાશ થોડી ઓછી લાગી છે, તો હું બીજું અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું અને 1 લીંબુનો રસ એડ કરું છું. ફરીથી બધું મિક્સ કરી દઈએ. આપણું એકદમ ચટાકેદાર પાણી બનીને રેડી છે. આને આપણે ફ્રીજમાં ઠંડુ થવા દઈએ. પાણી ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે પકોડા બનાવીએ. 3/4 કપ પીળી મગની દાળ એટલે કે મોગર દાળ અને 1/4 કપ જેટલી અડદની દાળ, બંનેને 2 થી 3 વખત પાણીથી ધોઈ અને 4 કલાક માટે પલાળી દીધી છે. 3-4 કલાક પછી આપણી દાળ ફૂલીને ડબલ થઈ ગઈ છે. અને તમે આમ દાણો લઈને તોડશો ને તો તેના સરસ ટુકડા થઈ જશે. તો આ પરફેક્ટ છે. અત્યારે મેં વિડીયોમાં બતાવવા માટે આ બંને દાળને અલગ અલગ પલાળી છે, પણ તમે બંને દાળને એક સાથે પણ પલાળી શકો છો. હવે પલાળેલા દાળ અને કઠોળનું પાણી ક્યારેય યુઝ નહીં કરવાનું, કેમ કે તેમાં સ્મેલ આવે. તો આપણે આ પાણી કાઢીને ફરીથી 2 વખત તેને ધોઈ લઈએ. દાળને આપણે પાણી નિતારી અને મિક્સીની જારમાં લઈએ.
2 તીખા લીલા મરચાં એડ કરીએ, 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીએ. મગની દાળ સરળતાથી પચે તેની માટે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ, અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. અત્યારે પહેલા પાણી નાખ્યા વગર ક્રશ કરીએ. જરૂર પડશે તો આપણે 1 થી 2 ચમચી પાણી ઉમેરીને ક્રશ કરશું. આનું બેટર બિલકુલ ઢીલું નથી કરવાનું. 1 ચમચી પાણી ઉમેરીને ક્રશ કરીએ. તેલને આપણે ગરમ થવા મૂકીએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખીએ છીએ. આપણી પેસ્ટ ક્રશ થઈ છે તેને કાઢી લઈએ. ઇનકેસ તમારું બેટર જ્યારે પકોડા બનાવીએ ત્યારે એવું લાગે કે ઢીલું થઈ ગયું છે તો તમે 1 ચમચી ચણાનો લોટ એડ કરી અને ફરીથી મિક્સ કરજો તો સરસ બેટર થઈ જશે, કેમ કે ચણાનો લોટ છે ને તે બધું વધારાનું પાણી શોષી લેશે. પકોડામાં 1/4 ચમચી જેટલું જીરું એડ કરીએ. આપણે સરખું મિક્સ કરી દઈએ અને આ ટાઈમે તમારે ટેસ્ટ કરી જોવાનું. જો મીઠું તમને ઓછું લાગે તો તમે અત્યારે પ્લસ કરી શકો છો. અને એકદમ સરસ સ્મૂધ બેટર બન્યું છે. બિલકુલ વધારે કરકરું નહીં રાખવાનું, નહીં તો દાણા દાણા ચાવતી વખતે જરાય સારા નહીં લાગે. ઘણીવાર એવું થાય કે પાણીમાં નાખ્યા પછી આપણા વડા કે પકોડા બહુ હાર્ડ થઈ જાય છે. તે હાર્ડ થવાનું કારણ છે કે આપણે અહીંયા ફીણતા નથી. બેટર બનાવીને ડાયરેક્ટ બનાવી દઈએ છીએ તો અંદરથી હવાના કણ નથી હોતા ને તો અંદર જાડી નથી પડતી અને પાણી અંદર શોષતા નથી તો કઠણ રહી જાય છે. તમે જુઓ અત્યારે પરફેક્ટ બેટર છે, બિલકુલ ઢીલું બેટર નથી. અને હલાવશું ને તેમ તેનો કલર પણ ચેન્જ થાય છે. હવે વડા અંદર એકદમ જાળીદાર અને સોફ્ટ બને તેની માટે આપણે 2 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીએ છીએ. 2 જ પિંચ લીધો છે અને આમાં હળદર એડ નહીં કરવાની. જો હળદર એડ કરશો ને તો ઘણીવાર કેવું થાય કે સોડા સરખો મિક્સ નહીં થાય ને તો લાલ થઈ જશે. હવે આપણે સરસ એક સાઈડ તેને ફીણીએ. જુઓ તમે જુઓ બેટર પણ સરસ ફૂલી ગયું છે. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. આપણે થોડા લોટ નાખીને ચેક કરીએ. તમે જુઓ એકદમ સરસ ઉપર આવી ગયું અને સરસ ફૂલી પણ ગયું. તો અત્યારે તેલ પરફેક્ટ ગરમ છે. થોડો પાણીવાળો હાથ કરી અને પછી લેવાનું જેથી બેટર ના ચોટે. તમને હાથેથી ફાવે તો હાથેથી, નહીં તો ચમચીથી પણ મૂકી શકો છો. આવી રીતે થોડું બેટર લઈ અને મૂકવાનું. થોડા નાની સાઈઝના કરવાના, કેમ કે પાણીમાં જશે ને પછી વધારે મોટા થશે. તમે જુઓ એની મેતે સરસ ફૂલી રહ્યા છે અને ઉપર પણ આવે છે. અને તમે જુઓ હતા ને મૂક્યા તેનાથી સાઈઝમાં ઓલમોસ્ટ ડબલ થઈ ગયા અને બિલકુલ તેલ નથી ભરાયું. મીડિયમથી સ્લો તાપે આપણે આને થોડા ગોલ્ડન થવા દઈએ જેથી અંદરથી દાળ બિલકુલ કાચી ના રહે. વડા આપણા તૈયાર છે અને ફ્રીજમાંથી પાણી પણ કાઢી લીધું છે. અને હું અંદરથી વડા બતાવું પણ ખરી ખોલીને. એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બન્યા છે. તમે જુઓ આમ દબાવો ને તો બાઉન્સ થાય છે. આવા વડા હોવા જોઈએ. જાળી હશે ને તો જ પાણી એબ્ઝોર્બ થશે, નહીં તો તમારું પાણી એબ્ઝોર્બ નહીં થાય અને વડા પાણીમાં નાખ્યા પછી કઠણ થઈ જશે. હવે તમને એક ઇમ્પોર્ટન્ટ ટીપ કહું. જો તમારે વડાને પાણીમાં નાખીને 4 કલાક પછી ખાવા છે તો તમારે વડા થોડા ઠંડા થાય પછી પાણીમાં એડ કરવાના, જેથી તે પલળી અને 4 કલાકમાં વ્યવસ્થિત થઈ જશે. અને જો તમારે એવું છે કે અડધી કલાકમાં સર્વ કરવા છે તો તમારે આ વડા ગરમ છે ત્યારે જ પાણીમાં નાખી દેવાના, જેથી તે સરસ પાણી એબ્ઝોર્બ કરી લેશે અને ટેસ્ટફુલ બની જશે. તો જો તરત ખાવા છે તો તમારે ગરમ વડા હોય ત્યારે જ એડ કરી દેવાના. અત્યારે હું પણ ગરમ વડા જ એડ કરું છું. વડાને આપણે પાણીમાં એડ કરીએ. ઉપરથી ડુંગળીની ગોળ રીંગ એડ કરીએ. લીંબુની સ્લાઈસ એડ કરીએ. તીખી બુંદી એડ કરીએ અને ઉપરથી થોડું લાલ મરચું એડ કરીએ જેથી લુક સરસ આવે. ફ્રેન્ડ્સ, રેસીપી તો તમને ગમી જશે તો લાઈક આપી અને ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને વધુને વધુ સબસ્ક્રાઇબ કરજો.